જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું એકાદશીની પવિત્ર કથા. જો તમે પણ ભગવાન વિષ્ણુ અને એકાદશી માતાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશીમાં અવશ્ય લખજો. તો ચાલો કથા શરૂ કરીએ. વૃંદાવનની પવિત્ર ધરતી પર, જ્યાં યમુનાજીનું નીલું જળ શ્રી કૃષ્ણની લીલાઓનું ગીત ગાય છે, ત્યાં એક નાનકડો આશ્રમ હતો, નામે શાંતિકુંજ. આ આશ્રમમાં રહેતા હતા સાધુ શ્યામદાસ, જેમનું જીવન શ્રી કૃષ્ણની ભક્તિમાં સમર્પિત હતું. શ્યામદાસની ઉંમર લગભગ 60 વર્ષની હતી, પણ તેમની આંખોમાં બાળક જેવી નિષ્કપટતા અને શ્રી કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ ઝળકતો હતો. ગામના લોકો તેમને કૃષ્ણના સાધુ કહેતા, કારણ કે તેમનું દરેક કર્મ, દરેક શ્વાસ શ્રી કૃષ્ણને અર્પણ હતો. શ્યામદાસનો જન્મ ગોકુળના એક ગરીબ કુંભાર પરિવારમાં થયો હતો. નાનપણથી જ તે શ્રી કૃષ્ણની કથાઓમાં રમણ રહેતો. તેના પિતા રામદાસ માટીના ઘડા બનાવતા અને માતા લક્ષ્મી ઘરની નાની મોટી જવાબદારીઓ સંભાળતી. શ્યામદાસ જ્યારે માત્ર 5 વર્ષના હતા ત્યારે તે ગામના મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ સામે બેસી કલાકો સુધી તેમને નિહાળતા. એક દિવસ તેમની માતાએ તેમને પૂછ્યું, બેટા, તું મંદિરમાં આટલો સમય શું કરે છે? શ્યામદાસે નિષ્કપટ હાસ્ય સાથે કહ્યું, માં, હું કાન્હા સાથે વાતો કરું છું. તે મને ગોકુળની ગલીઓમાં લઈ જાય છે, જ્યાં તે ગાયો ચરાવે છે અને બંસરી વગાડે છે. આ શબ્દો સાંભળીને લક્ષ્મીજીની આંખો ભીની થઈ ગઈ. તે જાણતી હતી કે તેનો દીકરો સામાન્ય નથી. શ્યામદાસની ભક્તિ દિવસે દિવસે વધતી ગઈ. જ્યારે બીજા બાળકો રમતા ત્યારે તે યમુનાજીના કિનારે બેસી નાના નાના ફૂલોની માળાઓ ગૂંથી શ્રી કૃષ્ણને અર્પણ કરતો. તેની નાની નાની હથેળીઓથી બનાવેલી માળાઓ જાણે શ્રી કૃષ્ણના હૃદય સુધી પહોંચતી. જેમ જેમ શ્યામદાસ મોટો થતો ગયો, તેની ભક્તિ વધુ ગાઢ બનતી ગઈ. એક દિવસ તેના પિતાએ તેને કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે. આપણે ગરીબ છીએ, તું કુંભારનું કામ શીખી લે. શ્યામદાસે આદરપૂર્વક હા પાડી, પણ તેનું હૃદય શ્રી કૃષ્ણની સેવામાં જ રહેતું. એક રાત્રે તેણે સ્વપ્નમાં શ્રી કૃષ્ણને જોયા. કાન્હા પીતાંબર ધારણ કરી, મોર પીંછનો મુગટ પહેરી બંસરી વગાડતા હતા. તેમણે શ્યામદાસને કહ્યું, શ્યામ, તારું જીવન મારી સેવા માટે છે. દુનિયાના બંધનો છોડી મારા શરણે આવ. આ સ્વપ્ન શ્યામદાસના જીવનનો અદ્ભુત વળાંક બન્યો. તેણે પોતાના માતા પિતાને પગે લાગી તેમની આજ્ઞા લીધી અને શાંતિકુંજ આશ્રમમાં જઈ સાધુનું જીવન અપનાવ્યું. ત્યાં તે દિવસ રાત શ્રી કૃષ્ણ નામનો જપ કરતો, ભજનો ગાતા અને ગામના લોકોને શ્રી કૃષ્ણની લીલાઓની કથાઓ કહેતા. તેની વાણીમાં એવો ભાવ હતો કે લોકોની આંખો ભીની થઈ જતી. એક વૃદ્ધ સ્ત્રીએ એકવાર કહ્યું, શ્યામદાસની વાણીમાં જાણે કાન્હા બોલે છે. એક વર્ષે ગોકુળ પર અણધારી વિપત્તિ આવી. યમુનાજીનું જળ અચાનક ઝેરી થઈ ગયું. ગામની ગાયો બીમાર પડવા લાગી અને ખેતરોનો પાક નાશ પામવા લાગ્યો. ગામના લોકો ગભરાઈ ગયા. નંદ બાબા ગામના મુખિયાએ સભા બોલાવી અને કહ્યું, આ યમુનાજીનું ઝેર કોઈ દેવી કોપ હોઈ શકે. આપણે શું કરી શકીએ? લોકોએ ઘણા ઉપાયો અજમાવ્યા. કેટલાકે હવન કર્યા તો કેટલાકે દૂરના તીર્થોમાંથી જળ લાવ્યું, પણ યમુનાજીનું ઝેર દૂર ના થયું. ગામના એક યુવાને કહ્યું, શ્યામદાસ સાધુને બોલાવીએ, તેમની ભક્તિ આ વિપત્તિ દૂર કરી શકે.
નંદ બાબાએ શ્યામદાસને આશ્રમમાંથી બોલાવ્યા. શ્યામદાસ શાંત ચિત્તે ગામના ચોકમાં આવ્યા. તેમના ચહેરા પર કોઈ ચિંતા નહોતી, ફક્ત શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાની ચમક હતી. તેમણે ગામના લોકોને કહ્યું, આ યમુનાજીનું ઝેર નથી, આ આપણી ભક્તિની પરીક્ષા છે. શ્રી કૃષ્ણ ગોકુળના રક્ષક છે. આપણે સૌ સાથે મળી તેમની શરણે જઈએ. શ્યામદાસે ગામના લોકોને યમુનાજીના કિનારે ભેગા કર્યા. તેમણે એક નાનકડું શ્રી કૃષ્ણજીનું મંદિર બનાવ્યું, જેમાં તેમણે પોતે બનાવેલી શ્રી કૃષ્ણની નાનકડી મૂર્તિ સ્થાપી. આ મૂર્તિ ખૂબ સાદી હતી, માટીની બનેલી, પણ શ્યામદાસની ભક્તિથી તે જાણે સજીવ લાગતી. શ્યામદાસે ગામના લોકો સાથે મળી શ્રી કૃષ્ણના નામનો જાપ શરૂ કર્યો. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ જપનો નાદ આખા ગામમાં ગુંજવા લાગ્યો. શ્યામદાસે પોતાની જૂની વાંસળી, જે તે બાળપણમાં વગાડતો હતો, હાથમાં લીધી. તે વાંસળી જર્જરિત હતી, પણ તેમાં શ્યામદાસની ભક્તિનો અવાજ હતો. તેમણે એક એવી ધૂન વગાડી કે જેમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, ગોકુળની વેદના અને યમુનાજીની પીડા સમાઈ ગઈ. આખી રાત શ્યામદાસ અને ગામના લોકો જપ અને ભજનમાં ડૂબેલા રહ્યા. શ્યામદાસની આંખોમાં આંસુ હતા, પણ તેમનું હૃદય શ્રી કૃષ્ણની શરણમાં હતું. તેમણે મનમાં વિચાર્યું, હે કાન્હા, જો હું તારો સાચો ભક્ત છું તો આ ગામને બચાવ, યમુનાજીને તારી શુદ્ધતા આપ. સવાર થઈ. આકાશમાં ઘટાટોપ વાદળો ભેગા થયા અને ધીમે ધીમે વરસાદ શરૂ થયો. ગામના લોકો યમુનાજીના કિનારે દોડી ગયા. તેમણે જોયું કે યમુનાજીનું જળ, જે ઝેરી હતું, હવે નીલું અને શુદ્ધ થઈ ગયું. ગાયો ફરીથી જળ પીવા લાગી અને ખેતરોમાં નવું જીવન આવવા લાગ્યું. ગામના લોકો ખુશીથી નાચવા લાગ્યા. નંદ બાબાએ શ્યામદાસના પગે લાગીને કહ્યું, સાધુજી, તમારી ભક્તિએ ગોકુળને બચાવ્યું. તમે ખરેખર કૃષ્ણના સાધુ છો. શ્યામદાસે હળવેકથી હસીને કહ્યું, નંદ બાબા, આ બધું કાન્હાની કૃપા છે. હું તો ફક્ત તેમનું નામ લઉં છું. પણ શ્યામદાસનું હૃદય હજુ અધૂરું હતું. તે ઈચ્છતા હતા કે શ્રી કૃષ્ણ પોતે તેની સામે પ્રગટ થાય. તેની ભક્તિનું પરમ લક્ષ્ય હતું કાન્હાના દર્શન. તે રાત્રે તે શાંતિકુંજ આશ્રમમાં પાછા ફર્યા અને એકલા બેસી શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. એક પૂર્ણિમાની રાતે, જ્યારે ચંદ્રનો પ્રકાશ યમુનાજીના જળમાં ઝળકતો હતો, શ્યામદાસ આશ્રમની બહાર બેસી શ્રી કૃષ્ણનું નામ લેતા હતા અને તેમના ભજનો ગાતા હતા. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અચાનક એક દિવ્ય પ્રકાશ આશ્રમમાં ફેલાયો. શ્યામદાસે આંખો ઊંચી કરી અને જોયું કે સામે શ્રી કૃષ્ણ ઊભા છે. કાન્હાના વસ્ત્રો પીતાંબર હતા, માથે મોર પીંછનો મુગટ ઝળકતો હતો અને હાથમાં વાંસળી હતી. તેમની આંખોમાં અનંત કરુણાનો સાગર હતો. શ્યામદાસની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તે શ્રી કૃષ્ણના ચરણોમાં લોટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, હે કાન્હા, હું અયોગ્ય છું, પણ તારી શરણે આવ્યો છું. મારું જીવન તારું છે. શ્રી કૃષ્ણએ હળવેકથી શ્યામદાસનો હાથ પકડી તેને ઊભો કર્યો. તેમનો અવાજ યમુનાજીના પ્રવાહ જેવો શાંત હતો. શ્યામ, તારી ભક્તિ મારા હૃદય સુધી પહોંચી છે. તે ગોકુળની રક્ષા કરી અને તારા જપથી યમુનાજી શુદ્ધ થઈ. હું હંમેશા તારી સાથે છું. શ્રી કૃષ્ણએ શ્યામદાસના ગળામાં એક દિવ્ય માળા પહેરાવી, જેની સુગંધ
જાણે ચંદન અને કેવડાની હોય. આ માળાનો સ્પર્શ થતાં જ શ્યામદાસનું હૃદય હળવું થઈ ગયું. શ્રી કૃષ્ણએ કહ્યું, શ્યામ, તારી ભક્તિ ગોકુળનો આધાર છે. આ માળા તારી નિષ્ઠાનું પ્રતીક છે. હવે તું મારું નામ લઈ લોકોને મારી લીલાઓનું ગાન કર. શ્યામદાસની ભક્તિની કથા ગોકુળથી દૂર દૂર સુધી ફેલાઈ. ગામના લોકો તેમના આશ્રમમાં આવવા લાગ્યા, તેમની કથાઓ સાંભળવા અને શ્રી કૃષ્ણના ભજનોમાં જોડાવા. શ્યામદાસની વાંસળીની ધૂન ફરી ગૂંજવા લાગી અને ગોકુળની ગલીઓમાં શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન થવા લાગ્યું. યમુનાજીનું જળ હંમેશા શુદ્ધ રહ્યું. ગાયો ખુશીથી નાચવા લાગી અને ગામના ખેતરો લીલાછમ થયા. શ્યામદાસે પોતાનું જીવન શ્રી કૃષ્ણની સેવામાં સમર્પિત કર્યું. તેમની નિષ્ઠા અને ભક્તિ ગોકુળના લોકો માટે એક પ્રેરણા બની. એક દિવસ જ્યારે શ્યામદાસ યમુનાજીના કિનારે બેસી શ્રી કૃષ્ણનું ભજન ગાતા હતા, ગામના બાળકો તેમની આસપાસ ભેગા થયા. એક બાળકે પૂછ્યું, સાધુજી, તમે કાન્હાને કેવી રીતે મળ્યા? શ્યામદાસે હસીને કહ્યું, બેટા, કાન્હા તો દરેકના હૃદયમાં રહે છે. તું સાચા દિલથી તેમને બોલાવ તો તેઓ અવશ્ય મળે. શ્યામદાસની ભક્તિની કથા ગોકુળની ગલીઓમાં, યમુનાજીના કિનારે અને દૂર દૂરના ગામોમાં ફેલાઈ. તેમની બંસરીની ધૂન, તેમના ભજનો અને તેમની નિષ્ઠા શ્રી કૃષ્ણની લીલાઓનું જીવંત ચિત્ર બની ગઈ. ગોકુળના લોકો કહેતા, શ્યામદાસની ભક્તિએ કાન્હાને ગોકુળમાં બોલાવ્યા અને કાન્હાએ ગોકુળની રક્ષા કરી. આ કથા શ્રી કૃષ્ણની ભક્તિ, એક સાધુની નિષ્ઠા અને દૈવી ચમત્કારોની એક ભાવનાત્મક યાત્રા છે. શ્યામદાસનું જીવન દર્શાવે છે કે સાચી ભક્તિ હંમેશા ભગવાનની નજીક લઈ જાય છે અને તેમની કૃપા દરેક વિપત્તિને દૂર કરી શકે છે. બોલો શ્રી કૃષ્ણ મહારાજની જય. મિત્રો, ચાલો હવે એકાદશીની બીજી વ્રત કથા શરૂ કરીએ. વૃંદાવનની ધરતી, જ્યાં યમુનાજીનું નીલું જળ શાંતિથી વહે છે અને ગોવાળોની બંસરીની ધૂન હવામાં ગુંજે છે, ત્યાં એક નાનકડું ગામ હતું, ગોકુળધામ. આ ગામના દરેક ઘરમાં શ્રી કૃષ્ણનું નામ ગુંજતું. પણ એક નાનકડી ઝૂંપડીમાં રહેતી વૃંદા નામની યુવતીની ભક્તિ એટલી ગાઢ હતી કે ગામના લોકો તેને કાન્હાની સખી કહેતા. વૃંદા એક સાધારણ ગોવાળની દીકરી હતી. તેના પિતા ગોવિંદ ગાયો ચરાવતા અને માતા રાધિકા ઘરમાં દૂધ દહીંનું કામ સંભાળતી. વૃંદાનું જીવન સરળ હતું, પણ તેનું હૃદય શ્રી કૃષ્ણના પ્રેમથી ભરેલું હતું. બાળપણથી જ તે યમુનાજીના કિનારે બેસી શ્રી કૃષ્ણની લીલાઓની વાતો સાંભળતી. ગામના વડીલો કહેતા કે જ્યારે વૃંદા નાની હતી ત્યારે તે રાત્રે ઝૂંપડીની બહાર બેસી આકાશમાં ચંદ્ર તરફ જોતી અને કહેતી, હે કાન્હા, તું આ ચંદ્રમાં રહે છે કે યમુનાજીના જળમાં કે પછી મારા હૃદયમાં? તેની આ વાતો સાંભળી ગામના લોકો હસતા, પણ તેમના હૃદયમાં વૃંદાની નિષ્કપટ ભક્તિ માટે અપાર શ્રદ્ધા હતી. વૃંદાને બંસરી વગાડવાનો શોખ હતો. તેના પિતાએ તેને એક નાનકડી વાંસની બંસરી બનાવી આપી હતી, જે તે હંમેશા પોતાની સાથે રાખતી. સવારે ગાયો ચરાવવા જતી વખતે યમુનાજીના કિનારે બેસી તે બંસરી વગાડતી. તેની ધૂન એટલી મધુર હતી કે ગાયો પણ ચરવાનું બંધ કરી તેની આસપાસ ભેગી થઈ જતી. ગામના બાળકો કહેતા, વૃંદા, તારી બંસરીમાં કાન્હાનો જાદુ છે. પણ વૃંદા હસીને કહેતી, આ બંસરી નથી, મારા હૃદયનો અવાજ છે, જે કાન્હાને બોલાવે છે. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમનું નામ હતું નારદજી.
તેઓ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને તેમની નજરમાં દેવી ચમક હતી. ગોકુળધામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. નારદજીએ ગામના ચોકમાં બેસી શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કર્યું. વૃંદા પણ ત્યાં હાજર હતી. તેની બંસરી હાથમાં લઈને નારદજીની નજર વૃંદા પર પડી. તેમણે હસીને કહ્યું, બેટી, તારી બંસરીમાં શું જાદુ છે? શું તું કાન્હાને બોલાવવા આ ધૂન વગાડે છે? વૃંદાએ શરમાઈને કહ્યું, હે મુનિવર, આ બંસરી ફક્ત મારા હૃદયની વાત કાન્હા સુધી પહોંચાડે છે. હું ઈચ્છું છું કે એક દિવસ કાન્હા ખરેખર મારી બંસરીની ધૂન સાંભળી ગોકુળધામ આવે. નારદજીએ હસીને કહ્યું, બેટી, સાચી ભક્તિની ધૂન કાન્હાને દૂર રાખી શકે નહીં. તું નિષ્ઠાથી બંસરી વગાડજે. એક દિવસ કાન્હા અવશ્ય આવશે. નારદજીના આ શબ્દો વૃંદાના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. તે દિવસથી તેણે નક્કી કર્યું કે તે પોતાની બંસરીની ધૂન દ્વારા શ્રી કૃષ્ણને બોલાવશે. દરરોજ સવારે યમુનાજીના કિનારે તે બંસરી વગાડતી. તેની ધૂનમાં એવો ભાવ હતો કે ગામના લોકો થંભી જતા. પક્ષીઓ ઝાડ પર બેસી શાંતિથી તેની ધૂન સાંભળતા. યમુનાજીનું જળ પણ જાણે ધીમું વહેવા લાગતું. જાણે કાન્હાને બોલાવવા તે પણ વૃંદાની સાથે જોડાતું. એક વર્ષે ગોકુળધામ પર ભયંકર વિપત્તિ આવી. યમુનાજીનું જળ ઓછું થવા લાગ્યું અને ગામના ખેતરો સૂકાવા લાગ્યા. ગાયોને ચારો ન મળતા અને ગામમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું. ગામના મુખિયા નંદબાબાએ ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું, આ દુકાળ એક પરીક્ષા છે. આપણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી જોઈએ. લોકોએ મંદિરમાં ભેગા થઈ હવન અને ભજનો કર્યા, પણ વરસાદનું નામો નિશાન ન હતું. ગામના કેટલાક લોકો નિરાશ થઈ ગયા. એક વૃદ્ધે કહ્યું, જો કાન્હા આપણા ગામના રક્ષક છે તો શા માટે આજે આપણને આ વિપત્તિમાં છોડી દીધા? આ વાત વૃંદાના કાને પડી. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેણે નક્કી કર્યું કે તે પોતાની વાંસળી દ્વારા શ્રી કૃષ્ણને બોલાવશે અને ગામની આ વિપત્તિ દૂર કરશે. વૃંદા રાત્રે યમુનાજીના કિનારે ગઈ. ચંદ્રનો પ્રકાશ ઝાંખો હતો અને આખું ગામ શાંત હતું. તેણે પોતાની વાંસળી હાથમાં લીધી અને શ્રી કૃષ્ણને યાદ કરી એક એવી ધૂન વગાડી કે જેમાં તેના હૃદયનો દરેક ભાવ સમાઈ ગયો. તેની ધૂનમાં ગામની વેદના, ગાયોની પીડા અને તેની શ્રી કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ હતી. આખી રાત તે વાંસળી વગાડતી રહી. તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં એક જ પ્રાર્થના, હે કાન્હા, તારી સખીની પુકાર સાંભળ, ગોકુળધામને બચાવ. આખી રાત વૃંદાની વાંસળી ગૂંજતી રહી. સવારે જ્યારે ગામના લોકો ઉઠ્યા, તેમણે જોયું કે આકાશમાં ઘટાટોપ વાદળો ભેગા થઈ રહ્યા છે. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. નંદબાબાએ વૃંદાને બોલાવીને પૂછ્યું, બેટી, શું તે રાત્રે વાંસળી વગાડી હતી? વૃંદાએ હળવેકથી હા પાડીને કહ્યું, હે બાબા, મેં કાન્હાને બોલાવ્યા છે. હું જાણું છું તેઓ આવશે. થોડી જ વારમાં આકાશમાંથી વરસાદની ધારાઓ વરસવા લાગી. યમુનાજીનું જળ ફરી ભરાવા લાગ્યું અને ખેતરો લીલાછમ થવા લાગ્યા. ગામના લોકો ખુશીથી નાચવા લાગ્યા. તેઓ વૃંદાની ઝૂંપડી પાસે ભેગા થયા અને કહેવા લાગ્યા, વૃંદા, તારી વાંસળીએ કાન્હાને બોલાવ્યા, તે ગોકુળધામને બચાવ્યું. પણ વૃંદાનું હૃદય હજુ પણ ઉદાસ હતું. તેને લાગતું હતું કે તેની બંસરીએ ગામને બચાવ્યું, પણ શું કાન્હા ખરેખર આવ્યા? તે ઈચ્છતી હતી કે શ્રી કૃષ્ણ પોતે તેની સામે પ્રગટ થાય, જેમ નારદજીએ કહ્યું હતું. થોડા દિવસો પછી ગામમાં એક નવી મુસીબત આવી.
નજીકના રાજ્યના રાજા કંસના એક સેનાપતિ નામે અક્રૂર ગોકુળધામ આવ્યા. તેમણે ગામના લોકોને ધમકી આપી કે જો તેઓ રાજાને ભારે કર નહીં ચૂકવે તો ગામની ગાયો અને ખેતરો જપ્ત કરી લેવામાં આવશે. ગામના લોકો ગભરાઈ ગયા. તેમની પાસે એટલું ધન ન હતું કે તેઓ કર ચૂકવી શકે. નંદબાબાએ ગામની સભા બોલાવીને કહ્યું, આપણે શું કરીએ? જો આપણે કર નહીં ચૂકવીએ તો આપણું ગામ બરબાદ થઈ જશે. વૃંદા આ સભામાં ચૂપચાપ બેઠી હતી. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેણે નક્કી કર્યું કે તે શ્રી કૃષ્ણની શરણે જશે. તે રાત્રે ફરી યમુનાજીના કિનારે ગઈ. આ વખતે તેની વાંસળીના એક નવો ભાવ હતો. ગામની રક્ષા માટેની વિનંતી. તેણે વાંસળી વગાડી અને આ વખતે તેની ધૂનમાં એક ગહન દર્દ હતું. હે કાન્હા, તું જ ગોકુળનો રક્ષક છે. તું જ અમને આ વિપત્તિમાંથી બચાવી શકે છે. આખી રાત વૃંદાની વાંસળી ગૂંજતી રહી. સવારે જ્યારે ગામના લોકો ઉઠ્યા, તેમણે જોયું કે યમુનાજીના કિનારે એક યુવાન ઊભો છે. તેના વસ્ત્રો પીતાંબર હતા, માથે મોર પીંછનો મુગટ હતો અને હાથમાં વાંસળી હતી. તેનો ચહેરો એટલો દિવ્ય હતો કે ગામના લોકોના શ્વાસ અટકી ગયા. આ શું આ ખરેખર કાન્હા છે? લોકો એકબીજાને પૂછવા લાગ્યા. વૃંદા, જે હજી યમુનાજીના કિનારે બેસી હતી, તે યુવાનને જોઈને થંભી ગઈ. તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તેણે વાંસળી નીચે મૂકી અને દોડીને તે યુવાનના ચરણોમાં લોટી પડી. હે કાન્હા, તું આવ્યો? તેનો અવાજ ભાવોથી ધ્રુજતો હતો. શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, વૃંદા, તારી વાંસળીની ધૂન મારા હૃદય સુધી પહોંચી. તું જે ભક્તિથી મને બોલાવે છે તે ભક્તિ મને દૂર રાખી શકે નહીં. શ્રી કૃષ્ણ ગામના ચોકમાં આવ્યા. નંદ બાબા અને ગામના લોકો તેમનું સ્વાગત કરવા દોડી આવ્યા. અક્રૂર, કંસનો સેનાપતિ, એ પણ ત્યાં હાજર હતો. તે શ્રી કૃષ્ણની દિવ્ય આભા જોઈને થંભી ગયો. શ્રી કૃષ્ણે તેમની સામે જોઈ હળવેકથી હસીને કહ્યું, અક્રૂર, ગોકુળધામ મારું ઘર છે. અહીંના લોકો મારા પરિવાર છે. તો શું લેવા આવ્યો છે? અક્રૂરે શરમથી માથું નમાવ્યું. તેના હૃદયમાં શ્રી કૃષ્ણની દિવ્યતા ઉતરી ગઈ. તેણે કહ્યું, હે પ્રભુ, હું અજાણ હતો. મેં આ ગામને લૂંટવાનો વિચાર કર્યો, પણ તમારી હાજરીએ મારું હૃદય બદલી નાખ્યું. હું આ ગામને કોઈ તકલીફ નહીં આપું. ગામના લોકો ખુશીથી નાચવા લાગ્યા. શ્રી કૃષ્ણએ વૃંદાને બોલાવીને કહ્યું, બેટી, તારી ભક્તિએ ગોકુળધામને બચાવ્યું. આ વાંસળી હવે મારી પાસે રાખ અને હું તને એક દિવ્ય વાંસળી આપું છું, જેની ધૂન હંમેશા મારી હાજરીનો અનુભવ કરાવશે. શ્રી કૃષ્ણએ વૃંદાને એક દિવ્ય વાંસળી આપી, જેની ધૂનમાં ગોકુળની ગલીઓ, યમુનાજીનું જળ અને શ્રી કૃષ્ણનો પ્રેમ સમાયેલો હતો. વૃંદાએ તે વાંસળી વગાડી અને આખું ગામ દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. ગામના લોકોની આંખોમાં આંસુ હતા અને તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વધી ગઈ. ગોકુળધામ ફરી ખીલી ઉઠ્યું. ખેતરો લીલાછમ થયા. ગાયો ખુશીથી નાચવા લાગી અને યમુનાજીનું જળ ફરી ગૂંજવા લાગ્યું. વૃંદાની વાંસળીની ધૂન હવે ગામની ઓળખ બની ગઈ. દૂર દૂરથી લોકો આવતા વૃંદાની વાંસળી સાંભળવા અને શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરવા. વૃંદાની ભક્તિની કથા ગોકુળ ગામથી દૂર દૂર સુધી ફેલાઈ. લોકો કહેતા, વૃંદાની બંસરીએ કાન્હાને બોલાવ્યા અને કાન્હાએ ગોકુળધામને બચાવ્યું. વૃંદાએ પોતાનું જીવન શ્રી કૃષ્ણની સેવામાં સમર્પિત કર્યું. તેની વાંસળીની ધૂન હંમેશા ગામમાં ગૂંજતી રહી અને શ્રી કૃષ્ણની હાજરીનો અનુભવ દરેક ગામવાસીઓને થતો.
આ કથા શ્રી કૃષ્ણની ભક્તિ, નિષ્ઠા અને દેવી ચમત્કારોની એક ભાવનાત્મક યાત્રા છે. વૃંદાની વાંસળી એક પ્રતીક બની ગઈ, જે દર્શાવે છે કે સાચી ભક્તિ હંમેશા ભગવાનને નજીક લાવે છે અને તેમની કૃપા દરેક વિપત્તિને રોકી શકે છે. બોલો શ્રી કૃષ્ણ મહારાજની જય. દર્શક મિત્રો, ચાલો હવે આપણે એકાદશીની બીજી કથા સાંભળીએ. વૃંદાવનની પાવન ધરતી પર, જ્યાં યમુનાજીનું જળ શ્રી કૃષ્ણની વાંસળીની ધૂન સાથે મળીને એક અમર સંગીત રચે છે, ત્યાં એક નાનું ગામ વસેલું હતું, ગોકુળ ગ્રામ. આ ગામમાં પ્રકૃતિની કૃપા અપાર હતી. લીલીછમ વનરાય, ફૂલોના બગીચા અને ગાયોના ઘંટરાવ વચ્ચે જીવન વહેતું હતું. પરંતુ આ ગામની સૌથી મોટી સંપત્તિ હતી તેના લોકોની ભક્તિ. દરેક ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ વિરાજમાન હતી અને સવારની પ્રથમ કિરણ સાથે ભજનોનો ગુંજારવ શરૂ થતો. આ ગામમાં રહેતી હતી એક યુવતી, નામે રાધિકા. નામ તો તેનું રાધિકા હતું, પરંતુ ગામવાળા તેને રાધા કહીને બોલાવતા, કારણ કે તેના ચહેરા પર રાધા જેવી દિવ્ય જ્યોતિ ચમકતી. રાધિકા એક ગરીબ ખેડૂતની પુત્રી હતી. તેના પિતા ગોવિંદ દરરોજ ખેતરમાં મહેનત કરતા અને માતા લક્ષ્મી ઘર સંભાળતી. રાધિકા બાળપણથી જ અનોખી હતી. જ્યારે અન્ય છોકરીઓ રમતી અને હસતી, ત્યારે તે યમુના કિનારે બેસીને કૃષ્ણની કથાઓ સાંભળતી. તેની આંખોમાં એક અજાણ્યું ખેંચાણ હતું, જાણે કાન્હા પોતે તેને બોલાવતા હોય. એક દિવસ જ્યારે રાધિકા માત્ર 8 વર્ષની હતી, તેના પિતા ખેતરમાં કામ કરતા સમયે અચાનક બીમાર પડ્યા. વરસાદના કારણે પાણીમાં ભીંજાયા અને તાવે તેમને પકડી લીધા. ગામના વૈદ્યે દવા આપી, પરંતુ કંઈ ફરક ન પડ્યો. રાધિકા રાતભર તેમની પાસે બેઠી રહી અને તેના નાના હાથ જોડીને તે પ્રાર્થના કરતી, હે કાન્હા, તમે તો ગોકુળના રક્ષક છો. મારા પિતાને બચાવો. હું તમારી સેવા કરીશ. તમારા મંદિરમાં ફૂલોની માળા ગૂંથીશ. તેની પ્રાર્થનામાં એટલી તીવ્રતા હતી કે જાણે તેનું હૃદય કૃષ્ણના ચરણોમાં વહી રહ્યું હોય. અને ચમત્કાર થયો. બીજા દિવસે સવારે તેના પિતા સ્વસ્થ થઈ ગયા. ગામવાળાઓએ કહ્યું, આ તો કાન્હાની કૃપા છે અને રાધિકાની ભક્તિનું ફળ. આ ઘટનાએ રાધિકાના જીવનને બદલી નાખ્યું. તેને લાગ્યું કે કૃષ્ણ તેના જીવનમાં વ્યાપી ગયા છે. તેણે દરરોજ યમુના કિનારે જઈને ફૂલો ચૂંટવાના શરૂ કર્યા અને મંદિરમાં જઈને કાન્હાને અર્પણ કરતી. તેની માતા કહેતી, દીકરી, તું તો કાન્હાની દાસી જેવી બની ગઈ છે. રાધિકા હસીને કહેતી, માં, કાન્હા મારા મિત્ર છે, મારા સ્વામી છે. તેમની સેવા કરવામાં જ મને સુખ મળે છે. તેની ભક્તિ ધીમે ધીમે ગામમાં વખણાવા લાગી. લોકો કહેતા, રાધિકા જેવી ભક્તિ તો રાધા રાણી જેવી જ છે. સમય વીતતો ગયો. રાધિકા મોટી થઈ. તેની સુંદરતા એટલી મોહક હતી કે ગામના યુવાનો તેને જોઈને મંત્રમુગ્ધ થઈ જતા. પરંતુ તેનું મન તો કાન્હા પર ટકેલું હતું. તે વિવાહની વાત આવે ત્યારે કહેતી, મારા હૃદયમાં તો કાન્હા વસે છે, બીજા કોઈ માટે જગ્યા નથી. તેના પિતા ચિંતા કરતા, દીકરી, સમાજ કહેશે કે તું વિધવા જેવી જીવે છે. પરંતુ રાધિકા અડગ રહેતી. 1 વર્ષ વરસાદ ન પડ્યો, દુકાળ પડ્યો, ખેતરો સુકાઈ ગયા, ગાયો ભૂખી થઈ. ગામમાં હાહાકાર મચી ગયો. લોકો મંદિરમાં પ્રાર્થના કરવા લાગ્યા. રાધિકા તો રાતભર જાગીને કાન્હાની પૂજા કરતી. તે યમુના કિનારે બેસીને વાંસળી વગાડવાની કોશિશ કરતી, જાણે કાન્હા તેને સાંભળીને આવી જશે. તેની માતા કહેતી,
દીકરી, તું પોતાને કષ્ટ આપીશ નહીં. પરંતુ રાધિકા કહેતી, માં, જો કાન્હા દુઃખમાં છે તો હું કેમ સુખી રહું? દુકાળ વધુ તીવ્ર બન્યો. ગામના મુખિયા નરસિંહે નિર્ણય લીધો કે ગામના યુવાનોને બીજા ગામમાં કામ માટે મોકલવા. રાધિકાના પિતા પણ તૈયાર થયા, પરંતુ તેમના જવા પહેલાં જ એક રાતે વાવાઝોડું આવ્યું. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. ગામવાળાઓ ખુશ થયા, પરંતુ રાધિકા તો તે રાત્રે મંદિરમાં જ હતી. તે પ્રાર્થના કરતી હતી જ્યારે વીજળી પડી અને મંદિરનો એક ભાગ તૂટી પડ્યો. રાધિકા ત્યાં જ દટાઈ ગઈ. સવારે જ્યારે લોકો આવ્યા તો તેઓએ જોયું કે રાધિકા તૂટેલા પથ્થરો હેઠળ છે, પરંતુ તેના હાથમાં કાન્હાની મૂર્તિ છે અને તેના ચહેરા પર શાંતિ છે. તેઓએ તેને બહાર કાઢી. રાધિકા જીવિત હતી, પરંતુ તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. વૈદ્યે કહ્યું, તે ક્યારેય ચાલી શકશે નહીં. ગામમાં શોક છવાઈ ગયો. રાધિકાના પિતા રડી પડ્યા. હે કાન્હા, તે તારી ભક્તને કેમ આ કષ્ટ આપ્યું? રાધિકા પરંતુ નિરાશ ન થઈ. તે ખાટલા પર બેઠી રહેતી અને કાન્હાની કથાઓ કહેતી. તે કહેતી, મારા પગ તો કાન્હાના ચરણોમાં છે. હું તેમની સેવા મનથી કરીશ. તેની માતા તેને ખેતરમાંથી ફૂલો લાવી આપતી અને રાધિકા માળા ગૂંથતી. ગામના બાળકો તેની પાસે આવતા અને કથા સાંભળતા. તેની આંખોમાં એટલી જ્યોત હતી કે લોકો તેને જોઈને પ્રેરણા મેળવતા. પરંતુ જીવનની પરીક્ષા અહીં અટકી નહીં. એક દિવસ રાધિકાના પિતા ખેતરમાં કામ કરતા હતા, ત્યારે જ તેમને હૃદયનો હુમલો આવ્યો અને તેનાથી તેમનું મૃત્યુ થયું. ઘરમાં દુઃખનો વાદળ છવાઈ ગયા. માતા લક્ષ્મી તૂટી પડ્યા. રાધિકા તેની માતાને સમજાવતી, માં, પિતા તો કાન્હાના ધામમાં ગયા છે. આપણે તેમના માટે પ્રાર્થના કરીએ. પરંતુ આર્થિક તંગી વધી. ખેતર વેચવું પડ્યું અને માતા બીમાર પડી. રાધિકા પોતાના હાથે ભોજન બનાવી શકતી નહીં, પરંતુ તે ગામવાળાઓને કથા કહીને મદદ મેળવતી. આ સમયે ગામમાં એક ધનાઢ્ય વેપારી આવ્યો, નામે માધવ. તે રાધિકાની સુંદરતા અને ભક્તિથી પ્રભાવિત થયો. તેણે રાધિકાની માતાને વિવાહનો પ્રસ્તાવ મોકલ્યો. માતા ખુશ થઈ. દીકરી, આ તારા માટે સારું છે. માધવ તને સુખ આપશે. પરંતુ રાધિકાએ ના પાડી. માં, મારા વિવાહ તો કાન્હા સાથે થઈ ગયા છે. હું તેમની ભક્તિ છોડી શકું નહીં. માધવ ગુસ્સે થયો અને ગામમાં અફવા ફેલાવી કે રાધિકા અભિમાની છે. કેટલાક લોકો તેને ત્યજી દીધા. રાધિકા હવે એકલી પડી. તેની માતા પણ દુઃખમાં બીમાર પડી અને મૃત્યુ પામી. રાધિકા તૂટી પડી. તે રાતભર રડતી. હે કાન્હા, તમે મને કેમ આટલા કષ્ટ આપો છો? મારી ભક્તિમાં કંઈ ખામી છે? તેનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. તેને લાગ્યું જાણે કાન્હા તેને ભૂલી ગયા છે. તેણે દિવસો સુધી ખાવું પીવું છોડી દીધું. તેના શરીરમાં કમજોરી આવી અને તે બેહોશ થઈ ગઈ. પરંતુ એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું. તેમાં કાન્હા તેની સામે ઊભા હતા. મોરપીંછનો મુગટ પહેરીને વાંસળી વગાડતા તેમણે કહ્યું, રાધા, તારી ભક્તિ સાચી છે. આ કષ્ટ તારી પરીક્ષા છે. હું તારી સાથે છું. રાધિકા જાગી અને તેની આંખોમાં આંસુ હતા, પરંતુ હૃદયમાં આશા જાગી. તેણે ફરી ભક્તિ શરૂ કરી. તે પોતાના ઘરને મંદિર બનાવી દીધું. તે કાન્હાની મૂર્તિને સ્નાન કરાવતી, ભોગ ધરાવતી અને ભજન ગાતી. ગામમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. કેટલાક લોકો તેની પાસે આવવા લાગ્યા. એક બાળક જે અંધ હતું
તેને રાધિકાની કથા સાંભળીને દ્રષ્ટિ મળી. ગામવાળાઓ અચંબિત થયા. તેઓ કહેતા, રાધિકા તો કાન્હાની પ્રિય ભક્ત છે. માધવ પણ પશ્ચાતાપ કરીને આવ્યો અને માફી માંગી. તેણે રાધિકાને મદદ કરવાની શરૂ કરી. આખરે એક જન્માષ્ટમીના દિવસે રાધિકા મંદિરમાં ભજન કરતી હતી. અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને એક દિવ્ય પ્રકાશ ફેલાયો. લોકોએ જોયું કે કાન્હા પોતે પ્રગટ થયા. તેમણે રાધિકાના પગને સ્પર્શ કર્યો અને તે ચાલવા લાગી. ગામમાં આનંદનું વાતાવરણ થયું. કાન્હાએ કહ્યું, મારી ભક્ત, તારી નિષ્ઠા અમર છે. તું મારી સાથે વૃંદાવનમાં વસીશ. રાધિકાનું જીવન ભક્તિનું પ્રતીક બન્યું. તેની કથા આજે પણ લોકોને પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ચાલો હવે આપણે બીજી કથા સાંભળીએ. એક સમયની વાત છે. મથુરાની નજીક એક નાનકડું ગામ હતું, જેનું નામ હતું ગોવર્ધનપુર. આ ગામમાં રૂકમણી નામની એક યુવતી રહેતી હતી. રૂકમણી એક સાધારણ ગામડાની છોકરી હતી, જે પોતાના વૃદ્ધ દાદા સાથે એક નાની ઝૂંપડીમાં રહેતી હતી. તેના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા અને દાદા નબળી તબિયતને કારણે કામ નહોતા કરી શકતા. રૂકમણી ગામમાં ઘરે ઘરે કામ કરીને 2 ટંકનું ભોજન ગોઠવતી, પરંતુ તેના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યે અડગ શ્રદ્ધા હતી. રૂકમણીનું જીવન કઠિન હતું, પરંતુ તે દરરોજ સવારે વહેલી ઉઠીને ગામના નાના શ્રી કૃષ્ણ મંદિરમાં જતી. મંદિરમાં શ્રી કૃષ્ણની એક નાની મૂર્તિ હતી, જેને ગામના લોકો ગોવિંદજી કહેતા. રૂકમણી પોતાના હાથે બનાવેલા નાના ફૂલોના હાર ચડાવતી, નાનો દીવો પ્રગટાવતી અને ગોવિંદજીની સામે બેસીને ભજનો ગાતી. તેના ગીતો એટલા ભાવપૂર્ણ હતા કે ગામના લોકો કહેતા, રૂકમણીના ભજનોમાં ગોવિંદજીની વાંસળીનો નાદ છે. ગામના કેટલાક લોકો રૂકમણીની ગરીબી જોઈને તેની મજાક ઉડાવતા. તેઓ કહેતા, આ રૂકમણી રોજ મંદિર જાય છે, પણ ગોવિંદજી તેની ગરીબી નથી દૂર કરતા. શું એના ભજનો પથ્થરની મૂર્તિ સાંભળે છે? રૂકમણી આ બધું સાંભળીને માત્ર મૌન રહેતી અને વિચારતી, મારા ગોવિંદજી મારા હૃદયની વેદના જાણે છે. એક દિવસ એ મારી પુકાર સાંભળશે. એક વર્ષ ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો. ઘણા લોકો બીમાર પડ્યા અને રૂકમણીના દાદા પણ ગંભીર રીતે બીમાર થઈ ગયા. ગામના વૈદ્યે કહ્યું, દવા માટે ઘણા પૈસા જોઈએ, નહીં તો બચવું મુશ્કેલ છે. રૂકમણીએ ગામના શેઠ પાસે મદદ માંગી, પરંતુ શેઠે તેને ખાલી હાથે પાછી મોકલી. રૂકમણીનું હૃદય ભાંગી પડ્યું. તે રાત્રે ખાલી હાથ મંદિર પહોંચી. તેણે ગોવિંદજીની મૂર્તિ સામે ઊભા રહીને રડતા રડતા કહ્યું, હે ગોવિંદજી, તું તો દયાનો સાગર છે. મારા દાદા મારો એકમાત્ર આધાર છે. જો તું નથી તો હું કોની પાસે જાઉં? મેં તને હંમેશા મારા હૃદયથી પૂજ્યા. આજે મારી વિનંતી સાંભળ. રૂકમણીના આંસુઓ મૂર્તિના ચરણોમાં પડ્યા. અચાનક મંદિરમાં એક મધુર વાંસળીનો નાદ ગૂંજી ઉઠ્યો. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો અને ગોવિંદજીની મૂર્તિની આંખોમાંથી એક આંસુ ટપક્યું. મંદિરમાં હાજર થોડા ભક્તો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. પૂજારીજીએ ધ્રુજતા અવાજે કહ્યું, રૂકમણી, તારી શ્રદ્ધાએ ગોવિંદજીને રડાવ્યા. આ ચમત્કાર છે. તે રાતે રૂકમણીને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ દેખાયા. નીલ વસ્ત્રોમાં મોર પીંછથી શોભતા, હાથમાં વાંસળી લઈને તેઓ મુસ્કુરાતા હતા. તેમણે કહ્યું, રૂકમણી, તારા ભજનો મારા હૃદયમાં વસે છે. તારી શ્રદ્ધા સાચી છે.
હવે જો હું તારા ગામની રક્ષા કરીશ. રૂકમણીએ રડતા રડતા કહ્યું, હે પ્રભુ, મેં તને માત્ર પ્રેમથી પૂછ્યો. મને માફ કરજો જો મારાથી કોઈ ભૂલ થઈ હોય. શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, તારો પ્રેમ જ મારી પૂજા છે. હવે ધીરજ રાખ. બીજે દિવસે સવારે ગામના ચોકમાં એક મોટો રથ આવીને ઊભો રહ્યો. રથમાં અનાજની કોથળીઓ, દવાઓ, નવા વસ્ત્રો અને ગામના દરેક ઘર માટે રોજગારની વ્યવસ્થા હતી. રથ હાંકનારે કહ્યું, આ બધું એક દૂરના શેઠે મોકલ્યું છે, જે રૂકમણીના ભજનોથી પ્રેરાયો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે કોઈ શેઠ ગામમાં આવ્યો નહોતો. રૂકમણીના દાદાની તબિયત માટે ખાસ દવાઓ આવી અને ધીમે ધીમે તે સાજા થવા લાગ્યા. ગામમાં અફવા ફેલાઈ કે ગોવિંદજીએ રૂકમણીની પુકાર સાંભળી. રૂકમણી હવે દરરોજ મંદિરમાં જઈને ભજનો ગાતી અને ગામના લોકો તેની સાથે જોડાતા. એક દિવસ રાત્રે આરતી દરમિયાન મંદિરમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાયો. ગોવિંદજીની મૂર્તિમાંથી એક મધુર અવાજ ગૂંજ્યો, રૂકમણી, તારી શ્રદ્ધાએ મને જગાડ્યો. હવે આ ગામ મારું ધામ બનશે. લોકો રડવા લાગ્યા અને ગામનું મંદિર હવે ચમત્કારોનું કેન્દ્ર બની ગયું. રૂકમણીએ ગામમાં સત્સંગનું આયોજન કર્યું. તે બોલી, હું એક સાધારણ યુવતી છું, પણ ગોવિંદજીએ મારા હૃદયની પુકાર સાંભળી. તેમની કૃપા અનંત છે. લોકો ભાવ વિભોર થઈ ગયા અને ગોવર્ધનપુર હવે ભક્તિનું તીર્થસ્થાન બન્યું. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા અને રૂકમણીની કથા યુગો સુધી ગવાતી રહી. દર્શક મિત્રો, ચાલો હવે સાંભળીએ શ્રી કૃષ્ણના પરમ ભક્તની કથા. એક સમયની વાત છે. વ્રજભૂમિથી દૂર એક નાનકડું ગામ હતું, જેનું નામ હતું શ્યામપુર. આ ગામની નદીના કિનારે એક નાની ઝૂંપડીમાં ચંદન નામનો યુવાન રહેતો હતો. ચંદન એક સાધારણ ગોવાળ હતો, જે પોતાની ગાયોને ચરાવીને અને દૂધ વેચીને જીવન ગુજારતો. તેના માતા પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા અને તેની નાની બહેન રાધા તેની સાથે રહેતી. ચંદનની પાસે ધન સંપત્તિ નહોતી, પરંતુ તેના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર ભક્તિ હતી. તે માનતો હતો કે શ્રી કૃષ્ણ તેના સખા, ગુરુ અને રક્ષક છે. શ્યામપુરમાં એક પ્રાચીન શ્રી કૃષ્ણ મંદિર હતું, જ્યાં શ્રી કૃષ્ણની એક નાની મૂર્તિ હતી, જેને ગામના લોકો શ્યામ સુંદર કહેતા. ચંદન દરરોજ સવારે પોતાની ગાયોનું દૂધ લઈને મંદિર જતો. તે શ્યામ સુંદરને દૂધનો લોટો ચડાવતો, જંગલમાંથી લાવેલા ફૂલોની માળા બનાવીને અર્પણ કરતો અને પોતાના નિષ્કપટ હૃદયથી ભજનો ગાતો. તેના ગીતોમાં એવો ભાવ હતો કે ગામના લોકો તેને શ્યામનો સખા કહેતા. ચંદનના ભજનો સાંભળીને ઘણા ભક્તોની આંખો ભીની થઈ જતી. ગામના કેટલાક લોકો ચંદનના ગરીબીની મજાક ઉડાવતા. તેઓ કહેતા, આ ચંદન રોજ મંદિરમાં દૂધ ચડાવે છે, પણ ઘરમાં તેની બહેન રાધા ભૂખી છે. શું એનો શ્યામ સુંદર તેની ગરીબી દૂર કરશે? ચંદન આ બધું સાંભળીને માત્ર હસતો અને કહેતો, મારો શ્યામ સુંદર મારા હૃદયમાં રહે છે. એ મને ક્યારે એકલો નથી છોડતો. એક વર્ષે શ્યામપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સૂકાઈ ગઈ, ખેતરો બળી ગયા અને ગામમાં અનાજની તંગી થઈ. ચંદનની ગાયો નબળી પડવા લાગી અને દૂધનું ઉત્પાદન ઘટી ગયું. રાધા ભૂખથી રડવા લાગી અને ચંદનનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. ગામના શેઠે અનાજના ભાવ આસમાને પહોંચાડ્યા અને ચંદન પાસે એક પૈસો પણ ન હતો. તેની બહેન રાધાએ એક રાત્રે રડતા રડતા કહ્યું, ભાઈ, આપણે શું ખાઈશું?
શું તારો શ્યામ સુંદર આપણને ભૂલી ગયો? ચંદનનું હૃદય ભાંગી પડ્યું, પરંતુ તેની શ્રદ્ધા અડગ રહી. તે રાત્રે તે ખાલી હાથે મંદિર પહોંચ્યો. તેણે શ્યામ સુંદરની મૂર્તિ સામે ઊભા રહીને રડતા રડતા કહ્યું, હે શ્યામ સુંદર, તું તો મારો સખા છે. મેં તને હંમેશા મારા હૃદયથી પૂછ્યું. મારી બહેન ભૂખી છે, ગામ દુઃખમાં ડૂબેલું છે. જો તું નથી તો હું કોની પાસે જાઉં? મારી ગાયો નબળી પડી ગઈ છે, પણ હું તને ખાલી હાથે કેમ છોડું? તેના આંસુઓ મૂર્તિના ચરણોમાં પડ્યા. અચાનક મંદિરમાં એક મધુર વાંસળીનો નાદ ગુંજી ઉઠ્યો. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો અને શ્યામ સુંદરની મૂર્તિની આંખોમાંથી એક આંસુ ટપક્યું. મંદિરમાં હાજર થોડા ભક્તો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. પૂજારીએ ધ્રુજતા અવાજે કહ્યું, ચંદન, તારી શ્રદ્ધાએ શ્યામ સુંદરને રડાવ્યા. આ ચમત્કાર છે. તે રાત્રે ચંદનને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ દેખાયા. નીલ વસ્ત્રોમાં મોર પીંછથી શોભતા, હાથમાં વાંસળી લઈને તેઓ મુસ્કુરાતા હતા. તેમણે કહ્યું, ચંદન, તારો પ્રેમ મારું હૃદય છે. તું મારો સખા છે. કાલે સવારે નદીના કિનારે આવ, હું તારી સાથે ચાલીશ. ચંદન આશ્ચર્યથી ભરાઈ ગયું. તેણે રડતા રડતા કહ્યું, હે પ્રભુ, હું એક ગરીબ ગોવાળ છું. તમે મારી સાથે કેવી રીતે ચાલશો? શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, તારી શ્રદ્ધા મને બાંધી લે છે. હું તારો સખા છું અને સખા હંમેશા સાથે ચાલે છે. બીજે દિવસે સવારે ચંદન નદીના કિનારે પહોંચ્યો. ત્યાં એક યુવાન ગોવાળ ઊભો હતો. નીલ વસ્ત્રોમાં મોર પીંછથી શોભતો, હાથમાં લાકડી લઈને. તેની આંખોમાં દિવ્ય તેજ હતું અને તેનું મુખ ચંદનને જાણીતું લાગ્યું. યુવાને હસીને કહ્યું, ચંદન, ચાલ, આજે આપણે સાથે ગાયો ચરાવીએ. ચંદનનું હૃદય ભાવ વિભોર થઈ ગયું. તેને ખાતરી થઈ કે આ શ્યામ સુંદર જ છે જે તેની સાથે આવ્યા છે. ચંદન અને તે યુવાન ગાયોને લઈને જંગલ તરફ ચાલ્યા. રસ્તામાં યુવાને વાંસળી વગાડી. તેનો નાદ એટલો મધુર હતો કે પક્ષીઓ ઝાડ પર બેસીને સાંભળવા લાગ્યા અને ગાયો શાંત થઈને ચરવા લાગી. ચંદનની આંખો ભીની થઈ ગઈ. તેણે યુવાનને પૂછ્યું, તું કોણ છે? આવો દિવ્ય નાદ કેવી રીતે? યુવાને હસીને કહ્યું, હું તારો સખા છું ચંદન. તું મને શ્યામ સુંદર કહે છે. ચાલ, આજે આપણે ગામની રક્ષા કરીએ. યુવાને ચંદનને એક નાનું બીજ આપ્યું અને કહ્યું, આ બીજ ખેતરમાં વાવ. આ બીજ તારા ગામની ભૂખ દૂર કરશે. ચંદને ભાવ વિભોર થઈને બીજ લીધું અને યુવાનના ચરણોમાં નમી ગયો. જ્યારે તેણે માથું ઊંચું કર્યું, યુવાન અદૃશ્ય થઈ ગયો હતો, પરંતુ તેની વાંસળીનો નાદ હજુ પણ જંગલમાં ગૂંજતો હતો. ચંદન ગામમાં પાછો ફર્યો અને તે બીજ ગામના ખેતરમાં વાવ્યું. રાતોરાત ખેતરમાં લીલુંછમ અનાજ ઉગી નીકળ્યું. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. ખેતરો જે વર્ષોથી સૂકા હતા, હવે અનાજથી ભરાઈ ગયા. ચંદનની ગાયો પણ ફરીથી દૂધ આપવા લાગી. ગામમાં અનાજની ભરમાર થઈ અને શેઠે પણ શર્મિંદગીથી અનાજના ભાવ ઘટાડી દીધા. રાધાના ચહેરા પર હાસ્ય પાછું આવ્યું અને ગામના લોકો ચંદનને આદરથી જોવા લાગ્યા. ગામમાં અફવા ફેલાઈ કે ચંદનની શ્રદ્ધાએ શ્યામ સુંદરને પ્રગટ કર્યા. લોકો તેની પાસે આવીને પૂછવા લાગ્યા, તે શું કર્યું? ચંદન હસીને કહેતો, મેં ફક્ત મારા સખાને યાદ કર્યા. એ મારી સાથે ગાયો ચરાવવા આવ્યા અને આ બીજ આપ્યું. ગામના લોકો
ભાવ વિભોર થઈ ગયા. પૂજારીએ કહ્યું, ચંદન, તારી શ્રદ્ધાએ શ્યામ સુંદરને ગામમાં લાવ્યા. આ તો તેમની લીલા છે. એક દિવસ ગામમાં મોટો ઉત્સવ યોજાયો. લોકોએ શ્યામ સુંદરની શોભાયાત્રા કાઢી અને ચંદનને મંદિરની આગળ બેસાડીને સન્માનિત કર્યો. ચંદન શરમાતો બોલ્યો, આ બધું મારા શ્યામ સુંદરની કૃપા છે. હું તો ફક્ત એક ગોવાળ છું, પણ એ મારો સખા છે. તે રાત્રે આરતી દરમિયાન મંદિરમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાયો. શ્યામ સુંદરની મૂર્તિમાંથી એક મધુર અવાજ ગૂંજ્યો, ચંદન, તું મારો સખા છે. તારી શ્રદ્ધાએ મને તારી સાથે ચલાવ્યું. હવે આ ગામ મારું ધામ બનશે. લોકોની આંખો ભીની થઈ ગઈ. ચંદન રડવા લાગ્યું અને તેની બહેન રાધાએ તેને ગળે લગાડ્યો. ગામના લોકો ભજનો ગાવા લાગ્યા અને શ્યામપુર હવે ભક્તિનું તીર્થ સ્થાન બની ગયું. ચંદન દરરોજ ગાયો ચરાવવા જતો અને તેને હંમેશા લાગતું કે શ્યામ સુંદર તેમની સાથે ચાલે છે. તેના ભજનોમાં હવે એક નવો રાગ હતો, જેમાં શ્રી કૃષ્ણની લીલા અને સખ્ય ભાવની વાતો હતી. એક દિવસ ચંદનને ગામના લોકોએ સત્સંગનું આયોજન કરવા કહ્યું. ચંદન મંદિરના આંગણામાં બેઠો અને બોલ્યો, હું એક સાધારણ ગોવાળ છું, પણ મારો શ્યામ સુંદર મારી સાથે ગાયો ચરાવવા આવ્યો. એણે મને બીજ આપ્યું, જેનાથી ગામની ભૂખ દૂર થઈ. એ મારો સખા છે અને એની લીલા અનંત છે. લોકો રડવા લાગ્યા અને ચંદનના ભજનો ગામના દરેક ઘરમાં ગૂંજવા લાગ્યા. દૂર દૂરથી લોકો શ્યામપુરના મંદિરમાં આવવા લાગ્યા. ચંદનની કથા યુગો સુધી ગવાતી રહી અને ગામના લોકો માનતા થયા કે શ્યામ સુંદર હજુ પણ ચંદનની સાથે ગાયો ચરાવવા આવે છે. ચંદનની શ્રદ્ધા એટલી ગાઢ હતી કે તેના ભજનોમાં શ્રી કૃષ્ણનો સખ્ય ભાવ ઝલકતો. તેની બહેન રાધા પણ હવે ભજનો ગાતી અને ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું. દર્શક મિત્રો, આ કથા શ્રી કૃષ્ણની લીલાનો પરચો છે. ચંદનની શ્રદ્ધાએ શ્યામ સુંદરને તેની સાથે ગાયો ચરાવવા બોલાવ્યા અને તેમની લીલાએ ગામની ભૂખ દૂર કરી. આ કથા બતાવે છે કે સાચી ભક્તિમાં એટલી શક્તિ હોય છે કે ભગવાન પોતે ભક્તની સાથે ચાલે છે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.